હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, પોલીસ હોય, જજીસ હોય કે પછી વકીલો હોય, નવા ફોજદારી કાયદાઓને લઈને દરેકના મનમાં અત્યારે બહુ જ ગહન ચિંતન ચાલી રહ્યું છે. અને ખાસ કરીને આ નવા ફોજદારી કાયદાઓ જે હમણાં 1 જુલાઈ 2024થી અમલમાં આવેલા છે, આ કાયદાઓમાં શું નવો ચેન્જીસ આવેલા છે? યસ ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં નવા ફોજદારી કાયદાઓ જે હમણાં અમલમાં આવેલા છે એ કાયદાઓમાં શું મહત્વના ચેન્જીસ છે, શું મેજર ચેન્જીસ છે, તેના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર ને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિત. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવા જ વિડીયોઝ આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, એક લાઇક જરૂરથી કરજો. સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, મેજર ચેન્જીસ ઇન ઇન્ડિયન ક્રિમિનલ લોઝ, ભારતના જે ફોજદારી કાયદાઓ છે એમાં કયા મહત્વના અને મુખ્ય ફેરફાર થયા છે તેની વાત કરીશું. તો કયા નવા કોન્સેપ્ટ એડ થયા છે? સૌથી પહેલા હું એ વાત કરવા માંગુ છું કે BNS ભારતીય ન્યાય સંહિતા જે છે 2023, એમાં કયો નવો કોન્સેપ્ટ ઉમેરવામાં આવ્યો છે? તો સૌથી પહેલો, ફોલ્સ પ્રોમિસ ટુ મેરેજ. ફ્રેન્ડ્સ, જો લગ્નનો જૂઠો વાયદો કરવો, જૂઠું વચન આપવું, એ હવે ફોજદારી ઓફેન્સ છે. આના માટે કોઈ અલગથી સેક્શનની જોગવાઈ IPCમાં નહોતી, પણ ભારતીય ન્યાય સંહિતામાં ફોલ્સ પ્રોમિસ ઓફ મેરેજ જે છે એક ન્યૂ એડેડ કોન્સેપ્ટ છે, અને એક નવી સેક્શનથી આને એડ કરવામાં આવ્યો છે, જે હવે ગુનો ગણાશે. સેકન્ડ કોન્સેપ્ટ જોઈએ તો ચેઇન સ્નેચિંગ. ફ્રેન્ડ્સ, હજુ સુધી ચેઇન સ્નેચિંગ જે છે ચોરીના કોન્સેપ્ટમાં આવતો હતો, પણ હવે ચેઇન સ્નેચિંગને ડિસ્ટિંક્ટ અને પનિશેબલ ઓફેન્સ તરીકે મૂકવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા, જેને આપણે શોર્ટમાં BNS કહીએ છીએ, BNS 2023માં ચેઇન સ્નેચિંગને એક અલગથી ગુનો બનાવીને મૂકવામાં આવેલું છે, એની સજા પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે. થર્ડ જોઈએ તો થર્ડલી મોબ લિંચિંગ. મોબ લિંચિંગ જે છે એ હવે એક ઓફેન્સ છે, અને IPC જે હતું એમાં કોઈ આનો ઓફેન્સની ચર્ચા નહોતી, આ કોઈ કોન્સેપ્ટ નહોતો, પણ ન્યૂલી એડેડ આ કોન્સેપ્ટ છે, અને એને સિવિયર પેનલ્ટીઝ સાથે અહીંયા મૂકવામાં આવ્યો છે કે જો મોબ લિંચિંગ થશે તો એના માટે સજાની જોગવાઈઓ છે ભારતીય ન્યાય સંહિતામાં. આ તો આ 3 નવા કોન્સેપ્ટ છે. જેમ મેં વાત કરી ભારતીય ન્યાય સંહિતાની, તો આ ભારતીય ન્યાય સંહિતામાં 3 કોન્સેપ્ટની વાત થઈ, જે બહુ જ અગત્યના અને જે તમારે મેજર કહી શકાય કે મેજર ચેન્જ છે. ત્યારબાદ ઝીરો FIR નો ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું છે કે ઝીરો FIR હજુ સુધી યુઝ તો થતો હતો શબ્દ, પણ ન્યૂલી BNSS, જેને આપણે કહીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં, ઝીરો FIR ને સ્થાન મળ્યું છે એક નવી સેક્શન તરીકે ખાસ કરીને. અને એ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ઝીરો FIR થઈ શકે, ભલે હકુમત હોય કોઈ પોલીસ સ્ટેશન કે ન હોય, તમે ગમે ત્યાં હો ત્યાંથી ઝીરો FIR થઈ શકશે. આનો હેતુ શું છે? કેમ મૂકવામાં આવ્યો ઝીરો FIR નો કોન્સેપ્ટ? તો જેનાથી ન્યાય જે છે ટાઈમ બગાડ્યા વિના, એટલે કે ઝડપી ન્યાય મળી શકે, એ પર્પઝથી, અને સમય વધારે ન બગડે એ પર્પઝથી આ ઝીરો FIR નો કોન્સેપ્ટ ત્યાં મૂકવામાં આવ્યો છે. લેટેસ્ટલી બીજું શું એડ થયું છે? તો જે આપણે BNS છે, ભારતીય ન્યાય સંહિતા છે, એમાં જે ગુનાઓની વાત કરું તો અમુક ગુનાઓમાં દંડની જોગવાઈ જે છે વધારવામાં આવી છે. તો અહીંયા કહ્યું કે 83 ક્રાઇમ્સ જે છે, 83 ઓફેન્સ એવા છે કે જે ઓફેન્સોમાં અગાઉ જે દંડની જોગવાઈ હતી એનાથી દંડની જોગવાઈ વધારી દીધી છે. ઓકે, અને એ જ રીતે પનિશમેન્ટની વાત કરું તો 23 એવા ગુનાઓ છે કે જેમાં સ્ટ્રિક્ટ પેનલ્ટીઝ સાથે પનિશમેન્ટ જે હતી, મેન્ડેટરી પનિશમેન્ટ હતી, એને પણ વધારી દેવામાં આવી છે. તો આ 83 ક્રાઇમ્સમાં ફાઇનની જોગવાઈ વધારી દીધી છે, અને એ જ રીતે 23 ક્રાઇમ જે છે BNSના, એમાં ખાસ કરીને મેન્ડેટરી પનિશમેન્ટ જે હતી એને ઇન્ક્રીઝ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ટેરરિસ્ટનો કોન્સેપ્ટ જે છે IPCમાં નહોતો, પણ ભારતીય ન્યાય સંહિતામાં ટેરરિસ્ટની વ્યાખ્યા ઇન્ક્લુડ કરવામાં આવી છે. ટેરરિસ્ટની વ્યાખ્યા એ ન્યૂ કોન્સેપ્ટ છે, અને આ ભારતીય ન્યાય સંહિતામાં તેની વ્યાખ્યા આપેલી છે, અને એના પરથી પનિશમેન્ટની પણ જોગવાઈઓ એ રીતે આપવામાં આવી છે.
તો આ ડેફિનેશન ઓફ ટેરરિસ્ટ જે છે ન્યૂલી એડેડ કોન્સેપ્ટ છે આપના માટે. ત્યારબાદ એવિડન્સ એક્ટની વાત હતી, તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ આવી ગયો છે હવે પુરાવાના કાયદાની જગ્યાએ. તો એમાં ડિજિટલ એવિડન્સ જે હતો, જે આપણે ડિજિટલ પુરાવાની વાત કરતા હતા, એ અલગ ગણવામાં આવતો હતો. પણ હવે આ ડિજિટલ જે પણ કંઈ એવિડન્સ હશે એને ડોક્યુમેન્ટરી એવિડન્સ ગણવામાં આવશે. બહુ જ અગત્યની વાત છે કે ડિજિટલ રેકોર્ડ જે પણ કંઈ હશે એ બધો જ હવે પુરાવા તરીકે અદાલતમાં રજૂ થઈ શકશે. કોઈ પણ વસ્તુ હોય ડિજિટલ ફોર્મમાં હશે તો એ તમે રજૂ કરી શકશો અદાલતમાં. અને ખાસ કરીને સાયબર સિક્યોરિટી પર્પઝથી અથવા તો જ્યુડિશિયલ પ્રોસેસને મોડર્ન કરવાની પદ્ધતિથી આ વસ્તુ મૂકવામાં આવી છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં ડિજિટલ એવિડન્સ હવે એક પુરાવો છે ને દસ્તાવેજી પુરાવો ગણવામાં આવશે અને કોઈ પણ અદાલતમાં એ વેલિડ એવિડન્સ ગણવામાં આવશે. ત્યારબાદ હિનિયસ ક્રાઇમ્સની પણ વાત કરવામાં આવી કે જે બહુ જ અતિ ગંભીર ગુનાઓનો કોન્સેપ્ટ પણ ત્યાં મૂકવામાં આવ્યો છે નવા કાયદાઓમાં. ખાસ એનાથી જસ્ટિસ બેટરલી મળી શકે એ પર્પઝ છે. તો ફ્રેન્ડ્સ, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, આ ત્રણેય કાયદા જે આપણા જૂના ફોજદારી કાયદાઓને રિપીલ કરીને નવા મૂકવામાં આવ્યા છે, નવા ફોજદારી કાયદા છે, એમાં મેજર ચેન્જીસ થયા છે. અને આ મેજર ચેન્જીસ જે છે તમારે યાદ રાખવા પડે. ખાસ તમને કોઈ પૂછે તો પણ આવડવું જોઈએ કે જે આઈપીસીમાં નથી ને નવો કોન્સેપ્ટ શું એડ થયો છે, એ જ રીતે બીએનએસમાં, બીએનએસએસમાં અને બીએસએમાં શું એડ થયેલું છે, નવા કોન્સેપ્ટ શું છે, મેજર ચેન્જ શું આવ્યો છે, તમને હવે આવડી ગયું હશે. તો ફ્રેન્ડ્સ, જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપને મળી જાય. વિડીયો સારો લાગ્યો જ હશે, એક સબસ્ક્રાઇબ પણ કરી લેજો, ચેનલને લાઇક પણ કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. અને ફ્રેન્ડ્સ, લાઇક કરવાનું તો બિલકુલ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.